હેલો ગાઈસ, કેમ છો બધા? હોપ કે તમે બધા મજા જ હશો. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા મિની વ્લોગમાં. તો જો આપણે તૈયાર થઈ ગયા છે, આપણે જવાનું છે બહાર. સવારમાં 4 વાગે જાગી ગયા હતા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને જો પછી આપણે નીકળી ગયા આપણા ડેસ્ટિનેશન તરફ. અને જો આપણો રથ કાઢી લીધો છે અને પછી જો આપણે રથ ઊભો રાખી લીધો, આપણે પેટ પૂજા કરવા કે પેટ પૂજા તો કરવી પડે ને, પછી આપણે ઓનેસ્ટ ઊભી રાખી દીધી. પછી જોઈ લે આપણે ક્યાં ગયા હતા આપણે દ્વારકાધીશના દર્શન કરવા. મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કર્યા અને ટ્રાફિક બહુ જ હતું, પણ તોય પણ દર્શન કરી લીધા એટલે વાંધો ન આવ્યો. દ્વારકાધીશે બહુ વાર લગાવડાવી. પછી જો આપણે ત્યાં બાજુમાં દ્વારકાની બાજુમાં જ છે ઓખામઢી બીચ, ત્યાં અમે બધાએ ફોટોગ્રાફી કરવા ગયા હતા અને એ પણ બહુ મસ્ત છે જવા જેવું. અને જો પછી મીરુબેન રમવા માંડ્યા રેતીથી, એને તો રેતીએ રમવાની બહુ જ મજા આવી ગઈ, આખી ભરાઈ ગઈ હતી. પછી જો હું ને રાહુલભાઈ દરિયાકાંઠે મસ્ત મજાના બેસી ગયા અને મીરુબેન જો એની રમત જુઓ તમે. અને હજી તમે મારા વિડીયોમાં કોમેન્ટ કે લાઇક કરતા નથી, પ્લીઝ મને કોમેન્ટ કરતા જાઓ તમે ક્યાંથી જુઓ છો, કેવો લાગે છે મારો વ્લોગ, અને મને કહેતા જાઓ તો મને પણ ખબર પડે કે તમને મારો વ્લોગ ગમે છે કે નથી ગમતો. અને પછી જો મીરુબેનને લઈને પરાણે એમાંથી કાઢીને પછી અમે બેસી ગયા પાછા રથમાં અને નીકળી ગયા બીજા જ 200 કિલોમીટર કાપીને બીજી જગ્યાએ. અને જો મીરુબેન તો એનો ફોન જ જોવે છે, એના પપ્પા સૂઈ ગયા છે. અને પછી આપણે પહોંચી ગયા સીધા સોમનાથ દાદાના દર્શન કરવા. દ્વારકાથી સીધી અમે સોમનાથ ગયા હતા. અને પછી જો મીરુબેનને જ્યાં કબૂતર જોવે ને ત્યાં કે પપ્પા હાલો આપણે કબૂતરને ચણ નાખી દઈએ. અને પછી જો મીરુબેન કબૂતરને ચણ નાખી પછી આપણે ત્યાંથી નીકળી ગયા અને પી લીધો મસ્ત મજાનો ચા. કેવો લાગ્યો મારો વ્લોગ? બાય.